हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે આલ્કલી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો જોયા કે રાસાયણિક ગુણધર્મોમાં આપણે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો એના ઓક્સાઇડ સંયોજનો મળતા હતા। આલ્કલી ધાતુના ઓક્સાઇડ ત્રણ પ્રકારના હોય છે કે લિથિયમ મોનોક્સાઇડ આપે છે, સોડિયમ છે, પેરોક્સાઇડ આપે છે, જ્યારે બાકીની ધાતુ છે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ એ સુપર ઓક્સાઇડ આપે છે। એના પછી જોયું તો આપણે કે જ્યારે આલ્કલી ધાતુઓની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એના હાઇડ્રોક્સાઇડ મળે છે। એના પછી આલ્કલી ધાતુની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો એના હાઇડ્રાઇડ સંયોજનો મળે છે। આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે। એની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો શરૂઆતમાં વાદળી રંગનું દ્રાવણ મળે છે। એ દ્રાવણ છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, કેમ તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોય છે અને જો દ્રાવણની વધારે એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આલ્કલી ધાતુના એમાઇડ સંયોજનો મળતા હોય છે। હવે આ જે ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, એના હેલાઇડ આપણે જોયા, એના ઓક્સો એસિડ છે, એ બધા જે સંયોજનો છે એના ગુણધર્મો કેવા હોય। અત્યાર સુધી આપણે જોયા એ શું હતું? આલ્કલી ધાતુના રાસાયણિક ગુણધર્મો। પણ આલ્કલી ધાતુની જ્યારે રસાયણ સાથે પ્રક્રિયા કરી અને જે સંયોજનો મળ્યા એ સંયોજનોના ગુણધર્મો કેવા છે એ આપણે જોઈએ। તો આલ્કલી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા પ્રકારના? હવે આલ્કલી ધાતુમાં આપણે એમ જોયું કે લિથિયમ છે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો લિથિયમ મોનોક્સાઇડ આપે છે, પણ લિથિયમ થોડા ઘણા પ્રમાણમાં લિથિયમ પેરોક્સાઇડ પણ આપે છે। વધારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લિથિયમ પેરોક્સાઇડ પણ આપે છે। એ જ રીતે સોડિયમ છે એ એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે તો સોડિયમ ઓક્સાઇડ મળે છે, પણ જો એની વધારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ છે એ સુપર ઓક્સાઇડ પણ આપતું હોય છે। અને જે ધાતુઓ સુપર ઓક્સાઇડ આપે છે એ ખાલી સુપર ઓક્સાઇડ સંયોજનો આપતી હોય છે। ક્લિયર? લિથિયમની આમ જનરલી ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે તો લિથિયમ મોનોક્સાઇડ મળે છે, પણ થોડા ઘણા પ્રમાણમાં લિથિયમ છે એ પેરોક્સાઇડ આપે છે। એ જ રીતે સોડિયમ છે એ પેરોક્સાઇડ સંયોજનો આપે છે, પણ એની થોડા ઘણા વધારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સંપૂર્ણપણે એ સુપર ઓક્સાઇડ સંયોજન આપતા નથી, પણ થોડા ઘણા પ્રમાણમાં એ સુપર ઓક્સાઇડ સંયોજનો આપતા હોય છે। જ્યારે રૂબિડિયમ, પોટેશિયમ અને સીઝિયમ છે એ સુપર ઓક્સાઇડ સંયોજનો આપે। એટલે કે લિથિયમ છે, લિથિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા લિથિયમ મોનોક્સાઇડ બને એટલે અને લિથિયમ પેરોક્સાઇડ સોડિયમ છે સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા Na2O2 અને થોડા પ્રમાણમાં Na2O2 પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ O2 પ્રકારના ઓક્સાઇડ
આટલું તો આપણે ક્લિયર છે. તો આપણે એવું કહી શકીએ કે આલ્કલી ધાતુઓ જે છે, આલ્કલી ધાતુઓ M2O, M2O2 અને MO2 પ્રકારના ઓક્સાઇડ આપે છે. એવું કહેવાય. આલ્કલી ધાતુઓ છે એ મોનોક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ પ્રકારના ઓક્સાઇડ સંયોજનો આપે છે, એવું આપણે કહી શકીએ. હવે જેમ જેમ આલ્કલી ધાતુઓનું કદ વધશે એમ આલ્કલી ધાતુના ઓક્સાઇડ છે એ કેવા છે, વધારે સ્થાયી થતા જશે. જેમ જેમ આલ્કલી ધાતુના કદમાં વધારો થાય એમ એના ઓક્સાઇડ છે સ્થાયી થાય. કેમ સ્થાયી થાય? તો આપણે જોઈએ કે લિથિયમનું કદ નાનું છે ઓક્સિજનની કમ્પેરિઝનમાં, અને લિથિયમ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે લિથિયમ મોનોક્સાઇડ બનાવે છે. એમાં જે લેટાઇસ બને છે, એનું જે સ્ફટિક બને છે, લેટાઇસ રચના બને છે, એમાં નાનો ધન આયન અને મોટો ઋણ આયન થાય છે. તો જે મજબૂત સ્ફટિક બનવો જોઈએ, મજબૂત લેટાઇસ બનવો જોઈએ, એવો મજબૂત લેટાઇસ બનતો નથી. જેમ ધન આયનનું કદ વધે છે અને ઋણ આયન ઓક્સિજન તો મોટો છે જ, તો ધન આયન અને ઋણ આયનનું કદ સરખું થાય ત્યારે જે લેટાઇસની રચના બને છે એ લેટાઇસ છે એ મજબૂત બને છે અને ઓક્સાઇડ છે એ સ્થાયી થતા જાય છે. તો આપણે એમ કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમમાં લિથિયમ કરતાં સોડિયમનું કદ વધારે, તો લિથિયમના જે ઓક્સાઇડ હશે એની કમ્પેરિઝનમાં સોડિયમના જે ઓક્સાઇડ હશે એ કેવા હશે, સ્થાયી હશે. કેમ? તો અહીંયા જે લેટાઇસની રચના બને છે એ લેટાઇસ કેવો બનશે, સરખા ધન આયન અને સરખા ઋણ આયન જોડાય છે એટલે લેટાઇસ રચના કેવી બને છે, મજબૂત બનતી હોય છે. તો આપણે એવું કહી શકીએ કે ધન આયનનું કદ વધે એમ એના ઓક્સાઇડ છે એ સ્થાયી થતા છે. ધન આયનનું કદ વધે ક્લિયર કે સમૂહમાં લિથિયમના જે ઓક્સાઇડ છે એ જેટલા સ્ટેબલ હશે એના કરતાં વધારે સોડિયમના જે ઓક્સાઇડ છે એ સ્ટેબલ હશે. કે ધન આયનનું કદ વધે છે ત્યારે લેટાઇસ છે જે સ્ફટિક રચના છે એ મજબૂત બનતી હોય છે. એના પછી આ જે ઓક્સાઇડ છે કે આલ્કલી ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પાણી સાથે પ્રક્રિયા કરતા આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજનો મળે છે. આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજન બને છે. આલ્કલી ધાતુના જે ઓક્સાઇડ મળે આપણને એની આપણે શેની સાથે પ્રક્રિયા કરવાની છે, પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. અને પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે, આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજનો મળે છે. ધારો કે હું M2O છે એની H2O સાથે પ્રક્રિયા કરીશ ત્યારે મને MOH વત્તા હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડશે. આલ્કલી ધાતુના ઓક્સાઇડ જે છે એની પ્રક્રિયા પાણી સાથે કરું છું ત્યારે મને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ જોડાય છે. ક્લિયર? અહીંયા આવું લખી શકાય, તમારી બુકમાં કંઈક આવું આપ્યું છે M+OH-. ક્લિયર? એના પછી M2O2 છે એની H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મળે તો શું છે, MOH જ મળે છે અને
H2O2 છૂટો પડે છે. સમીકરણ બેલેન્સ હાઇડ્રોજન આમાં તો કેટલા થાય છે 2 અને 2 4 એટલે અહીંયા 2OH થઈ ગયા. એટલે કે M2O2 પ્રકારના જે ઓક્સાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો જોડે H2O2 પણ છૂટો પડતો હોય છે. એ જ રીતે MO2 પ્રકારના જે ઓક્સાઇડ છે એની પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પણ મળશે તો શું આપણને હાઇડ્રોક્સાઇડ જ મળશે, H2O2 મળશે અને ઓક્સિજન વાયુ પણ છૂટો પડશે. સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા 2 4 5 અહીંયા 3 H2O2 અહીંયા 2 4 ને 6 4 થઈ ગયા, હાઇડ્રોજન 4 તો 2 અને 2 4 ક્લિયર. હવે આ જે હાઇડ્રોક્સાઇડ મળે છે એમાં મોનોક્સાઇડ અને પેરોક્સાઇડ એમાંથી મળતા જે હાઇડ્રોક્સાઇડ છે એ કેવા છે રંગહીન છે. કે મોનોક્સાઇડ અને પેરોક્સાઇડમાંથી બનતા હાઇડ્રોક્સાઇડ રંગહીન છે. જ્યારે સુપર ઓક્સાઇડમાંથી મળતા જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે સુપર ઓક્સાઇડમાંથી બનતા હાઇડ્રોક્સાઇડ પીળા અથવા નારંગી હોય છે. ક્લિયર. ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને હાઇડ્રોક્સાઇડ સંયોજનો મળે છે. આપણે એ શીખ્યા કે આ જે ઓક્સાઇડ છે એ 3 પ્રકારના છે, મોનોક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ. એમાંથી મોનોક્સાઇડ અને પેરોક્સાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરી અને જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો મળ્યા એ હાઇડ્રોક્સાઇડ કેવા છે રંગહીન છે. પણ સુપર ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે મળે તો હાઇડ્રોક્સાઇડ સંયોજનો જ મળે છે. પણ એ જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એ કેવા છે પીળા અથવા નારંગી રંગના હોય છે. આ બધું MCQ માં પૂછાતું હોય છે. એના પછી આ જે સુપર ઓક્સાઇડ સંયોજનોમાંથી હાઇડ્રોક્સાઇડ સંયોજનો મળે ને એ હાઇડ્રોક્સાઇડ સંયોજનો અનુચુંબકીય હોય છે. એમાં એના જે સુપર ઓક્સાઇડ જે છે ને એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું કહી શકીએ આપણે. કારણ કે એમાં જે ઇલેક્ટ્રોન છે ને એમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય છે. કે જ્યારે આખા અણુની રચના બને છે ચેપ્ટર 4 માં તમે શીખવાના છો રાસાયણિક બંધનમાં કે જ્યારે અણુની રચના બને અને અયુગ્મિત ઇલેક્ટ્રોન વધતો હોય તો એ જે સંયોજન છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. કારણ કે એમાં એક ઇલેક્ટ્રોન છે એ કેવો હોય છે અયુગ્મિત સ્વરૂપમાં હોય છે કે ઇલેક્ટ્રોનની પેર બનેલી હોતી નથી. એ ચેપ્ટર નંબર 4 માં શીખવાનું છે. તો આ જે ઓક્સાઇડ સુપર ઓક્સાઇડ સંયોજનો છે એ કેવા છે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે
અને અહીંયા ઉત્પન્ન થયેલો જે H2O2 છે એ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તતો હોય છે કે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ H2O2 છે એ કેવો છે પ્રબળ રિડક્શન કર્તા છે તો પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો H2O2 પ્રબળ રિડક્શન કરતા છે અને આ જે હાઇડ્રોક્સાઇડ સંયોજન છે કે હાઇડ્રોક્સાઇડ આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજનો આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજનો પ્રબળ બેઝ તરીકે વર્તે છે કે બેઝિક ગુણધર્મ ધરાવતા હોય છે અને પ્રબળ બેઝ તરીકે વર્તતા હોય છે કે ધારો કે પ્રબળ બેઝ તરીકે વર્તે છે કેવી રીતે વર્તે છે આપણે જોઈએ પ્રબળ બેઝ તરીકે પણ આલ્કલી ધાતુની છે ને જ્યારે આલ્કલી ધાતુના ઓક્સાઇડની પાણી સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બહુ જ બધી ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને આ હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડતો હોય છે હવે ધારો કે Na2O2 છે એની હું પાણી સાથે પ્રક્રિયા કરીશ તો મને NaOH મળશે H2O2 તો છૂટો પડશે જ પણ NaOH મળશે હવે ખબર છે આપણને કે NaOH છે એ પ્રબળ બેઝ છે ધારો કે પોટેશિયમની વાત કરું પોટેશિયમની પાણી સાથે પ્રક્રિયા પોટેશિયમના જે ઓક્સાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરું તો મને શું મળે KOH મળે H2O2 છૂટો પડે અને O2 છૂટો પડે એટલે કે અહીંયા મને મળે છે શું પ્રબળ બેઝ મળે છે તમને ખબર છે 10th માં તમે શીખી ગયા છો કે NaOH અને KOH છે એ પ્રબળ બેઝ છે એટલે કે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ અને જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો મળે છે એ હાઇડ્રોક્સાઇડ સંયોજનો જે છે એ બેઝિક ગુણધર્મ ધરાવતા સંયોજનો છે એવું કહી શકીએ આપણે બેઝિક ગુણ ધરાવે છે અને કેવી રીતે તમને એ બેઝ છે ક્લિયર થઈ ગયું તો અહીંયા ક્લિયર આલ્કલી ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી હતી અને એમાંથી આપણને ઓક્સાઇડ સંયોજનો મળ્યા હતા અને એ જે ઓક્સાઇડ સંયોજનો છે એના ગુણધર્મો કેવા છે એની આપણે ચર્ચા અહીંયા કરી ક્લિયર હવે ઓક્સાઇડ સંયોજનો પછી આવે છે હેલાઇડ સંયોજનો આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો જે છે એ હેલાઇડ સંયોજનો કેવી રીતે મેળવી શકાય એ આપણને ખબર છે કે આલ્કલી ધાતુની હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો મળતા હોય છે અને આલ્કલી ધાતુના જે હેલાઇડ છે એ MX પ્રકારના હોય છે કે બધી જ આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો MX પ્રકારના હોય છે અને આ જે હેલાઇડ સંયોજનો છે હેલાઇડ સંયોજનો ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવતા સ્ફટિકો છે કેવી રીતે MX પ્રકારના હેલાઇડ સંયોજન મળે તો આલ્કલી ધાતુ છે એની જ્યારે હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે MX પ્રકારના હેલાઇડ સંયોજનો મળે છે અને આ જે હેલાઇડ સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે ઊંચા હોય છે અને
એના જે સ્ફટિકો છે સોરી એ છે સ્ફટિકમય ઘન પદાર્થ સ્વરૂપે હોય છે. હવે આલ્કલી ધાતુના જે હેલાઇડ છે, આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનોની સર્જન એન્થાલ્પી શું છે તમને ખબર છે કે સર્જન એન્થાલ્પી વધુ ઋણ છે. સર્જન એન્થાલ્પીની ચર્ચા આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં કરેલી છે. તો આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો જ્યારે બને છે ત્યારે વધારે ઊર્જા વપરાય છે. તેનું સર્જન થાય ત્યારે જે એની એન્થાલ્પી છે, એન્થાલ્પી કેવી છે? વધુ ઋણ છે. હવે આલ્કલી ધાતુના ફ્લોરાઇડ સંયોજનોની સર્જન એન્થાલ્પી ઓછી ઋણ અને એના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડની સર્જન એન્થાલ્પી તેનાથી ઉલટી એટલે કે વધુ ઋણ છે એવું કહી શકીએ આપણે. હવે આલ્કલી ધાતુના ફ્લોરાઇડ એટલે શું? તો લિથિયમની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે લિથિયમના ફ્લોરાઇડ મળે. સોડિયમની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ ફ્લોરાઇડ, પોટેશિયમની પ્રક્રિયા કરીએ તો પોટેશિયમની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીએ છીએ તો પોટેશિયમ ફ્લોરાઇડ મળે છે. એ જ રીતે ક્લોરાઇડ એટલે લિથિયમની ફ્લોરિન સાથે, સોડિયમની ફ્લોરિન સાથે, પોટેશિયમની ફ્લોરિન સાથેની પ્રક્રિયા, એના બ્રોમાઇડ સંયોજનો એટલે કે એની બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એના બ્રોમાઇડ મળે અને આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો એના આયોડાઇડ મળે છે. પણ આલ્કલી ધાતુના ફ્લોરાઇડ સંયોજનો એટલે કે ઉપરથી નીચે જેમ ફ્લોરાઇડમાં જઈએ છીએ, આલ્કલી ધાતુના ફ્લોરાઇડ સંયોજનો લઈએ છે એની સર્જન એન્થાલ્પી કેવી છે? ઓછી ઋણ છે. જ્યારે એના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ, તો અહીંયા ક્લોરાઇડ એના બ્રોમાઇડની વાત કરીએ તો એના બ્રોમાઇડ સંયોજનો અને આયોડાઇડ સંયોજનો છે એની સર્જન એન્થાલ્પી પહેલાનાથી ઉલટી એટલે કે કેવી છે? વધુ ઋણ છે. ક્લિયર? હવે આ જે હેલોજનયુક્ત સંયોજનો છે, હેલાઇડ સંયોજનો જે છે એમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો જે ક્રમ છે, હેલાઇડ સંયોજનોમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ, ફ્લોરાઇડ સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે છે ક્લોરાઇડની કમ્પેરિઝનમાં. ક્લોરાઇડના બ્રોમાઇડની કમ્પેરિઝનમાં વધારે અને બ્રોમાઇડના આયોડાઇડની કમ્પેરિઝનમાં વધારે છે. કેમ? તો ફ્લોરિનનું કદ નાનું અને લિથિયમનું કદ નાનું લઈએ તો એમની વચ્ચે સ્ફટિક કેવો બન્યો હશે? મજબૂત સ્ફટિક બન્યો હશે. મજબૂત સ્ફટિક હશે તો એને તોડવા માટે આપણે તાપમાન કેવું આપવું પડે? ઊંચું આપવું પડે. કે ફ્લોરાઇડ સંયોજનો છે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા, એના કરતા ક્લોરાઇડના નીચા, ક્લોરાઇડ કરતા બ્રોમાઇડના નીચા અને બ્રોમાઇડ કરતા આયોડાઇડના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. હવે લિથિયમ ફ્લોરાઇડ છે, લિથિયમ ફ્લોરાઇડની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે કારણ કે એની લેટાઇસ ઊર્જા ઓછી છે અને
સીઝિયમ આયોડાઇડની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે, કારણ કે એની જલીયકરણ એન્થાલ્પી ઓછી છે. આપણે એવું શીખી ગયા કે અહીંયા લેટાઇસ ઊર્જા જ્યારે લિથિયમ અને ફ્લોરિન છે આ બધું ચોથા ચેપ્ટરમાં આવે છે, પણ અત્યારે આપણી જરૂરિયાત શું છે કે લિથિયમ અને ફ્લોરિન બંને અણુ કેવા છે? નાના અણુ છે. નાના અણુને ભેગા કરીએ ત્યારે એની લેટાઇસ ઊર્જા છે એ કેવી આવે છે? ઓછી આવે છે. અને ઓછી લેટાઇસ ઊર્જાને કારણે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે. પણ અહીંયા આપણે શીખી ગયા કે જેમ આયનનું કદ વધે છે એમ એની જલીયકરણ એન્થાલ્પી ઓછી થતી જાય છે. લિથિયમનું કદ નાનું હતું તો એની જલીયકરણ એન્થાલ્પી કેવી હતી? વધારે હતી. પણ અહીંયા સીઝિયમનું કદ પણ મોટું છે અને આયોડિનનું કદ પણ મોટું છે, એટલે એની જલીયકરણ એન્થાલ્પી છે એ કેવી છે? ઓછી છે. અને જલીયકરણ એન્થાલ્પી ઓછી હોય ત્યારે એની પાણીમાં દ્રાવ્યતા પણ કેવી હોય છે? ઓછી હોય છે. ક્લિયર? કે આલ્કાલી ધાતુના હેલાઇડ સંયોજનો mx પ્રકારના છે કે એક ધાતુ આયન સાથે એક હેલોજન જોડાયેલો હોય છે. એની સર્જન એન્થાલ્પી છે એ વધુ ઋણ છે. સર્જન એન્થાલ્પી શું છે એ તમને ખબર છે કે અને એના જે ફ્લોરાઇડ સંયોજનો છે એ ઓછી ઋણ સર્જન એન્થાલ્પી ધરાવે છે, જ્યારે એના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ છે એની સર્જન એન્થાલ્પી કેવી છે? વધુ ઋણ છે. એના ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ જોઈએ તો ફ્લોરિનમાં ગલન બિંદુ ઉત્કલન બિંદુ એના જે ફ્લોરાઇડ સંયોજનો હશે એમાં કેવું હશે? સૌથી વધુ હશે. ક્લોરાઇડમાં ઓછું, બ્રોમાઇડમાં એનાથી ઓછું, આયોડાઇડમાં એનાથી ઓછું. અહીંયા લેટાઇસ ઊર્જા ઓછી છે એટલે લિથિયમ ફ્લોરાઇડ છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે, અને સીઝિયમ આયોડાઇડની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. કેમ? કે એની જલીયકરણ એન્થાલ્પી છે એ ઓછી છે. જલીયકરણ એન્થાલ્પી ઓછી છે એટલા માટે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. ક્લિયર? એના પછી આવશે આલ્કલી ધાતુના ઓક્સો એસિડ. પહેલા તો જોઈએ આલ્કલી ધાતુના ઓક્સો એસિડમાં ઓક્સો એસિડ એટલે શું? તો ઓક્સો એસિડ એટલે એવા એસિડ કે જે એસિડની રચનામાં એનો જે હાઇડ્રોક્સિલ પ્રોટોન ધરાવતો જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ સમૂહ જે સંયોજન સાથે જોડાયેલો હોય એ જ સંયોજન સાથે બીજો ઓક્સિજન છે એ જોડાયેલો હોય તો એને આપણે શું કહીએ છીએ? ઓક્સો એસિડ તરીકે ઓળખી શકીએ છીએ. કે એસિડિક રચનામાં પ્રોટોન ધરાવતા પ્રોટોન ધરાવતો હાઇડ્રોક્સી સમૂહ જે તત્વ સાથે જોડાયેલ હોય તે તત્વ સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો તેને ઓક્સો એસિડ કહે છે.
H2CO3 એસિડ કહેવાય, H2SO4 એ પણ એસિડ છે. હવે અહીંયા જ્યારે એસિડની રચના થાય છે ત્યારે આ હાઇડ્રોક્સી સમૂહ છે અને એની સાથે આ શું જોડાયેલો છે? ઓક્સિજન જોડાયેલો છે એવું કહી શકાય. પ્રોટોન ધરાવતો હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે અહીંયા એ જ કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે. સલ્ફરમાં જોઈએ H2SO4 તો અહીંયા પણ એવું થાય છે કે પ્રોટોન ધરાવતો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ જે સલ્ફર સાથે જોડાયેલો છે એ જ સલ્ફર સાથે ઓક્સિજન જોડાયેલો છે એવું કહી શકીએ. તો આને આપણે શું કહી શકીએ? ઓક્સો એસિડ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? ઓક્સો એસિડ છે કોને કહીશું? ઓક્સો એસિડ કોને કહેવાય? તો આલ્કલી ધાતુ જ્યારે એસિડની રચના થાય છે ત્યારે પ્રોટોન ધરાવતો હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એ સમૂહ જે તત્વ સાથે જોડાયેલો હોય એ જ તત્વ સાથે ઓક્સિજન જોડાય છે એ તો આપણે એને શું કહીશું? ઓક્સો એસિડ. હવે આલ્કલી ધાતુ જ્યારે ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર બનાવે છે. આલ્કલી ધાતુની ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એક ક્ષાર બનાવે અને જે ક્ષાર બને છે એ કયા હોય છે? તો આલ્કલી ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષાર મળે. આલ્કલી ધાતુની આ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ધારો કે સોડિયમની H2CO3 સાથે પ્રક્રિયા કરું તો મને NaCO3 અને હાઇડ્રોજન વાયુ મળે. એટલે કે મને શું મળ્યું? ક્ષાર મળ્યો એવું કહેવાય. પોટેશિયમની હું H2CO3 સાથે પ્રક્રિયા કરું તો મને પોટેશિયમ કાર્બોનેટ મળે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. એટલે કે આલ્કલી ધાતુની જ્યારે આ ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ધારો કે હું સોડિયમની H2SO4 સાથે પ્રક્રિયા કરું છું તો મને Na2SO4 મળે. અહીંયા બે મોલ બેલેન્સિંગ કરવા માટે બે મોલ લેવા પડે. ક્લિયર? તો આલ્કલી ધાતુની જ્યારે પણ ઓક્સો એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું મળે છે? ક્ષાર મળે છે. અને એ જે ક્ષાર છે એ ક્ષાર કેવા છે? એના કાર્બોનેટ ક્ષાર અને એના હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષાર મળે છે. હવે આલ્કલી ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષાર સ્થાયી હોય છે. સ્થાયી અને ઘન સ્વરૂપમાં હોય છે. પણ લિથિયમના જે કાર્બોનેટ છે એ સ્થાયી હોતા નથી. લિથિયમના કાર્બોનેટ લિથિયમના કાર્બોનેટ છે એ કેમ સ્થાયી હોતા નથી? તો લિથિયમના કાર્બોનેટમાં લિથિયમનું કદ છે એ નાનું છે અને CO3 - 2 નું કદ મોટું છે. એટલે CO3 - છે એ જલ્દીથી આનું શું કરી દે છે? ધ્રુવીભવન કરી દે છે અને એ સ્થાયી રહી શકતા નથી. કે લિથિયમના જે કાર્બોનેટ ક્ષાર છે એમાં ધન આયનનું કદ છે એ કેવું છે? નાનું છે
અને ઋણ આયનનું કદ છે એ મોટું છે કે Li2CO3 માં ધન આયનનું કદ નાનું અને ઋણ આયનનું કદ મોટું હોય છે, તેથી તેનું તરત જ શું થાય છે, તેથી તેનું વિઘટન થાય અને તે સ્થાયી હોતા નથી. લિથિયમના જે કાર્બોનેટ છે એનું વિઘટન થાય અને લિથિયમ ઓક્સાઇડમાં એ ફેરવાઈ જતું હોય છે કે લિથિયમના કાર્બોનેટ છે એમાં CO3 નું કદ કેવું છે, મોટું છે અને લિથિયમનું કદ નાનું છે. એટલે જે સ્ફટિક બનવો જોઈએ, જે લેટાઇસ બનવો જોઈએ એ લેટાઇસ મજબૂત બનતો નથી અને સ્ટેબલ ના હોય એના કારણે એનું તરત જ શું થઈ જાય છે, વિઘટન થઈ જાય છે અને લિથિયમ ઓક્સાઇડમાં એ ફેરવાઈ જતું હોય છે. ક્લિયર? તો અહીંયા આપણે આલ્કલી ધાતુના જે સંયોજનો છે એના ગુણધર્મોની ચર્ચા કરી. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કલી ધાતુના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી હતી. એ રાસાયણિક ગુણધર્મોમાંથી આપણે જે સંયોજનો બનાવ્યા હતા એ સંયોજનોના ગુણધર્મોની અહીંયા ચર્ચા થઈ કે આલ્કલી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જે સંયોજન છે એના ગુણધર્મો કેવા છે, આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો છે એના ગુણધર્મો કેવા છે અને આલ્કલી ધાતુના જે ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા થાય અને એના જે ક્ષાર મળે છે એ ક્ષારના ગુણધર્મો કેવા છે. ક્લિયર? તો કન્ફ્યુઝન ના થાય. આલ્કલી ધાતુના રાસાયણિક ગુણધર્મો અને આલ્કલી ધાતુના રાસાયણિક ગુણધર્મોમાંથી મેળવેલા જે સંયોજનો છે એ સંયોજનોના ગુણધર્મો બંને અલગ છે. ક્લિયર? ઓકે.